અજબયા જગત છે, અજબયા જગત છે, ઊંડાઈ ના પાયા. અજબયા જગત છે, ઊંડાઈ ના પાયા. બધું જાણવા છતાં જાતી નથી માયા. બધું જાણવા છતાં જાતી નથી માયા. જય સિયારામ.
સમય આવે સુખનો, સમય આવે સુખનો જગત હાથ જોડે, અંધારાના પડછાયો પણ સાથ છોડે. ભલા બહુ સમજવા જેવા શબ્દો છે. નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ. હે ભાઈ, નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ. એનું મોઢું ભલે ડામરના ટીપણા જેવું હોય પણ એની પાસે કઈક મિની હોય ને, મની એટલે માણા ખમા ખમા કરે. અહીં બી આવો, અહીં બી આવો, ભાઈને ખુરશી આપો, ભાઈ હાથે ચા મૂકો. કામ એની પાસે કાંઈક છે. અને ગમે એટલો રૂપાળો હોય મારી જેવો પણ કાંઈ હોય ને શું કરવાનું? હામાં મળે તો આગાવી આવે. હમણે માવો આપણે ખવડાવવો પડશે એમ. સમય આવે સુખનો જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. વખત જાવે વહમો, અરે વખત જાવે વહમો, તમે હો પરાયા. વખત જાવે વહમો, તમે હો પરાયા. બધુના વાગતા માયા, બધુના વાગતા રાજા ચારણની વાણી. અમારે નાનો એવો ભાઈ, એનું નામ તો કરણ ને. તમે વિચાર કરો કરણની ફરમાઈશ કેવી છે. અને કરણ કે કાયમ તમને સાંભળું છું અને બહુ ગમે છે. અમારો આ નાનો એવો કરણ બેઠો ને ચશ્મા પહેરી, એની ફરમાઈશ એની હાલની છે. હું આવ્યો ને ત્યારથી મને કે ચંદુભાઈ તમને સારું લાગે ત્યારે મૂળ ચેલૈયાનું હાલોડું તમારે સંભળાવવાનું છે, એમાં નહીં હાલે. ભાઈ અમારા કરણને બિહાર હોય, સામે બિહાર હોય, મારે એને હાલોડું સંભળાવવાનું છે. કરણને બહુ હાલું છે ચેલિયાનું હાલોડું. અને સારું કહેવાય વાલા, આ ઉંમરે આવું સાંભળી સારું કહેવાય. નહીતર પિક્ચરના ગીત ને કઈ ગેમ રમતા હોય ને ઓલું રમતા હોય પણ આ ઉંમરે આવું સાંભળે સારું કહેવાય વાલા. રાજા ચારણની વાણીઓ ચોથી નાનકડી ના, એતાન ભક્તિ લાગે નહીં લાગે તો બેડો. રાજાને કોઈ દિવસ ભક્તિ લાગે? એને ભક્તિ લાગી વાલા. કોને લાગી? એ દિન જુનાગઢ સિરમુજી બાણુનાથ માણવાનું રાજા એ આજ માયા સર્વે ત્યાગની દેખો ભગવતી ભવાની ફકીરા. देखो वरथरी भया फकीरा. विचार तो करो એને 92 લાખ માળવો, 9 લાખ હાથી, 18 લાખ ઘોડા, 360 રાણી, સોનાના સિંહાસન ઉપર પોતે બેહતા હતા. છતાંય બધું ત્યાગ કરી દીધો ને સાધુ બની ગયા જુનાગઢની ગિરનારની ગુફામાં. અલગ નિરંજન. આને લાગી કહેવાય. કાનદાસ બાપુ ઘણી વાર કહે છે, તમને ખ્યાલ હોય તો,
કે 500 માણા બેઠું હોય, 5000 માણા બેઠું હોય, એમાં ઘા કરો ને કોક ને જ લાગે. અમારા કરણ જીવાને કોક ને જ લાગે, બધાય ન લાગે. ઘરે ઘરે સીતાજી ન હોય વાલા, કોક ને જ લાગી જાય. બીજા રાજા કોને લાગી? સોના બાજુ ઠાડિયા નહીં, રૂપલા જારી લઈ લીધી ને ભલો રાજા ગોપીચંદ ની લાગી હતી વાલા. એવા બીજા રાજા દિલીપ રાજા ને લાગી હતી, રાજા સીધી રાજા ને લાગી હતી, રાજા હરિચંદ્ર ને લાગી હતી, રાજા ચારણમાં કોને લાગી હતી? ઈશ્વરા સો પરમેશ્વરા. અને રાજા ચારણ ને વાણીઓ ચોથી નાનકડી નાર, નાના બહેનો ને કોઈ દિવસ ભક્તિ લાગે? એને લાગી વાલા. ક્યાં લાગી? પરબની બાજુમાં જોઈ લો, નાનું એવું ચકલાના માળા જેવડું ગામ વાવડી, અને ઈ વાવડી ગામની અંદર માં અમરમાં અણુ વળીને સાસરી જાતા ને વાલા, અણુ વળીને સાસરી જાતા ત્યારે વેરડામાં બેઠા હતા ને ભેળા એમના ફૂઈબા બેઠા હતા ને કીધું અંધારું થઈ ગયું, સંધ્યા સમય થઈ ગયો. પછી કીધું કે વેરડું અહીં ઘડીક ઊભું રાખો, મારે 5 માળા કરવી છે. અને વેરડું ઊભું રાખ્યું ને અમરમાને ના પડે બેટા આ તરફ ન જતા. માં અમરમાં જાય છે. દેવીદાસ બાપા એક રક્તપિત્યાની વૃદ્ધ અવસ્થા વાળા ઉજીમાં એની સેવા કરે છે. અને ઈ ઉજીમાને પૂછે છે કે માં, તમારું શરીર પહેલા આવું હતું? નહીં બેટા. તો હું જ્યારે પરણીને સાસરે આવી ત્યારે ગામના લોકો મને જોવા આવતા, આવી હું રૂપાળી હતી. અત્યારે મારું શરીર બગડી ગયું છે બેટા, અહીંથી તું દૂર રહેજે. તને રક્તપિત્તનો રોગ લાગુ થશે, અહીંથી તું દૂર રહેજે. માં અમરમાને એમ થયું આ કાયાનો કાંઈ વિશ્વાસ નથી, આંખના પલકારાનો કાંઈ ભરોહો નથી, શ્વાસનો કાંઈ ભરોહો નથી વાલા. કાયા કાચની પૂતળી ક્યારે ભાંગી જાય ભાઈ? માં અમરમાને એમ થયું કે જો આ કાયા અત્યારે અહીંયા પરબમાં રોકાઈ જાય તો બહુ સારું, આ કાયાનું કલ્યાણ થઈ જાય વાલા. અને ઈ વખતે માં અમરમાં દેવીદાસ બાબાને કહે છે, બાબાજી મેં તો સુધ દે હૃદયથી તમને સેવ્યા, મારા રૂપિયા એ જ દિવસ માં અમરમાને લાગી હતી વાલા. લાગતા વાર નથી લાગતી, લાગી જાય. એવા જ એક નાના બેન કોને લાગી હતી? મેવાડમાં ઘણા બધા રાજા થઈ ગયા, મીરાબાઈ ને લાગી હતી વાલા. મીરાબાઈ સરખી સરખી સાહેલી વારે રમતા હતા, એની બેનપણી વારે રમતા હતા. બધી છોકરીઓ વાતો કરતી, બેન તારા વરનું નામ શું? છોકરીઓ કહેવા માંડી કે મારા વરનું નામ આ, મારા વરનું નામ આ, મારા વરનું નામ આ. મીરાબાઈને પૂછવામાં આવ્યું કે બેન મીરા, તારા વરનું નામ તો દે, તારો વર કોણ છે?
ઈ વખતે મીરાબાઈ ઘરે જાય છે, એના માતુશ્રીને કહે છે કે માં, મારી બહેનપણીઓ, મારી સખીઓ, મારી સહેલીઓ મને પૂછે છે માં કે ને માં, મારો વર કોણ છે? ઈ વખતે સાહેબ મીરાબાઈના માતુશ્રીને એમ થયું કે છોકરું છે, બાળક છે, હઠ લીધી છે, સ્ત્રી હઠ, બાળ હઠ, યોગી હઠ, રાજ હઠ, હઠ લીધી છે. કન્યાની મૂર્તિ નાની એવી પડી હતી ને કીધું, ખોળામાં દીધી કે લે બેટા, આ તારો વર. ત્યાંથી મીરાબાઈને લાગી ગયો. મીરા શું કે છે? સુંદરી ઓઢું તો રંગ જુએ, રંગ બેરંગિયો, ઓઢું કાળું કાળું દાગ લાગે ગો. મીરા કે આવા વરને વરીને શું કરું, આજ જીવે ને કાલ મરી જા. એ ઉમર મારા ગિરધર ગોપાલ કે મારો ચૂડલો ઉમરો જા. નાથી મીરાબાઈને લાગી ગયો, રાજા ચારણની વાણી, વાણિયાને કોઈ દિવસ નો લાગે, લાગે એને લાગે, ક્યાં લાગે? વિસાવદરની બાજુમાં નાનું ચકલાના માળા જેવું ગામ, ગામનું નામ છે બિલખા. બિલખા ગામનો વાણી પેલો અવતાર એનો કરણનો હતો, હોનાનું દાન દેતા હતા. બીજો અવતાર શેઠ સગાળસ્યા, બીજો અવતાર શેઠ સગાળસ્યા. બે માણાને એવું નિયમ હતું કે રોજ એક સાધુ મહારાજને જમાડીને પોતે જમતા હતા. એક દિવસના સમયે હાચો માણા હોય ને વાલા, એની કસોટી થાય, ખોટાની ન થાય. વાણી પણ સાક્ષી પુરાવે છે. સતિયા તોળાણા સતને ત્રાજને રે, એ ભક્તિ સત્યાની કસોટી થાય, ખોટાની ન થાય, સાચાની થાય. અને ખોટો માણા હોય ને પાછો ક્યાંય હાલે નહીં, એના પૂરતો ડાયો હોય, બાકી બહાર તો કોઈ એને ગણતું ન હોય. ત્રિલોકના નાથને એમ થયું કે આ કસોટી કરવા માટે જવા દે. અને એ વખતે અષાઢ મહિનાની હેલી મનાણી છે, ઝીણો ઝીણો વરસાદ આવે છે. અષાઢ મહિનાની એલી મનાણી છે, ઝીણો ઝીણો વરસાદ આવે છે. 16 દિવસના વાણા વાઈ ગયા છે. 16 દિવસના વાણા વાઈ ગયા છે. અને ઈ ત્રિલોકનો નાથ કસોટી કરવા માટે આવ્યો, બાવો બનીને આવ્યો. પણ કેવું સાધુનું રૂપ લીધું. હાલે તા ફરુના ઢગલા થાય, દુર્ગંધી ક્યાંય રહેવાય. કોઈ હમાતા રહી પાકે છે. આપણા ગામના પાદરમાં એક સાધુ આવ્યા છે, જો જમાડવા હોય તો બોલાઈ આવો. ઈ વખતે શેઠ સગાળસાની ચંગાવતી બોલાવા જાય છે. બાપુ, અમારા ઘરે જમવા પધારો. એમ ન આવ તો હું જીવું તેવો બાવો નથી, તો હું તો શમશાનમાં રહેવા વાળો બાવો છું, અઘોરી બાવો છું. જો તમારે મને લઈ જવો હોય તો એક માસનો સુંડલો મગાવો ને એની અંદર રોની પોલ પથરાવો, અંદર મને બેહાડી લઈ જાવ. આમ તો જો મારું શરીર
આખું રક્ત પીધ્યું છે. વાંસનો સુંડલો મગાવે છે, એની અંદર રૂની ફૂલ પથરાવે છે, અંદર બાપુની બેહડી લઈ જાય છે. ગાસ દેવા છે શેરી બળાની આજ સજે કરું ને નરિયા શેરી માં પુતરાવ બાપુને લઈ જાય છે. બાપુની બેહાડી સિંગાવતી રસોઈ બનાવે છે. રસોઈ તૈયાર થઈ ગઈ છે. સાધુને કહે છે, સાધુ મહારાજ હવે જમી લો. ત્રિલોકનો નાથ થાળી સામે નજર કરે છે. આવી રસોઈ હું જમતો નથી. તો જો તમારે મને જમાડવું હોય તો માંસ લઈ આવો. માંસ લઈ આવો. જાતનો વાણિયો છતાંય માંસ લેવા જાય છે. માંસ લાવી ચંગાવતીને આપે છે. ભોજન તૈયાર કરીને સાધુ મહારાજને કહે છે, લ્યો સાધુ મહારાજ હવે જમી લો. અરે આવું માંસ હું જમતો નથી. તો તમે મને જમાડી નહીં શકો. હું હતો ત્યાં મને પાછો મૂકી જાવ. જો તમારે મને જમાડવું હોય તો બાળકનું માંસ ખાઉં છું. બાળક નાનું બાળક હોય એનું માંસ ખાઉં છું. નાનું બાળક તો કોનું લેવા જવું? પણ એકનો એક દીકરો ચેલૈયો નિશાળે ભણવા ગયો તો ની વાલા, ન્યાય એની નજર વહી ગઈ હો. એને કાઢી નાખવાનો છે. એની માને ખબર છે કે આજ મારા દીકરાનો છેલ્લો દિવસ છે. ચેલિયાને આવતું જોઈ જાય છે. એની માં દોડે છે, મારો દીકરો આવ્યો, મારો હાવજ આવ્યો, મારો પેટ આવ્યો, મારો લાલ આવ્યો. બથમાં લઈ બે ગાલે ચૂંટણીઓ લેવા માંડે છે મારા દીકરા. આ તારી માને એક વચન આપી દે, માં હું તારો દીકરો છું. તારે વચન નો મગાય માં, હું તારો ધામણ ધારી મોટો થયો છું. માં તારે વચન નો મગાય, તારે હુકમ કરાય. માં તું કે કરવા તૈયાર છું. માં આજે આ તારું માથું છે ને આપવાનું છે દીકરા. બસ માં આટલી જ વાત. માં મારે એક જ માથું છે. જો રાવણ ઘોડે 10 હોત ને તો 10 એ 10 લેવા તૈયાર હોત. આને દીકરા કહેવાય. દાંત કાઢીને હાથમાં તલવાર લઈને મારું માથું ઉતારી લે. માં જોજી માં, ઓ તારા આંખમાં એક પણ આંસુ આવવું જીવો. માં અને એ ચંગાવતી હાથમાં તલવાર લઈ
એક ના એક દીકરા ચેલિયાનું માથું ઉતારે છે. માથું ઉતારી રસોઈ બનાવી સાધુને કહે છે, જો સાધુ મહારાજ હવે તો જમી લ્યો. મેં તમને કીધું કે હું અઘોરી બાવો છું, તમારે જમાડવાની ઈચ્છા હોય તો હું કહું એમ કરો. હજી તમને આ માથું પડ્યું છે ને એનો મોહ લાગ્યો છે. ઈ માથું છે ને તમે ખાંડો, બે માણા નવા કપડા પહેરો, માથું ખાંડો ને તમારો દીકરો હતો ને કે હા, તો એનું આલરડું ગાવ ને તો હું જમું, નહીતર હું જમું નહીં. ભલે બાપા તમે કોઈ કરવા તૈયાર છે, બાકી તમને જમાડવા તો છે જ. અને એ વખતે એક ના એક દીકરાનું આલરડું ગાય છે.
બનાવી તૈયાર કરી સાધુ મહારાજ ને કે છે, લો સાધુ મહારાજ હવે તો જમી લો, ધ્યાન આપજો, એક જ મિનિટ ધ્યાન આપજો, મજા આવશે. સાધુ મહારાજ હવે જમી લ્યો. હવે કોઈ છોકરું હોય તો મારી હારે બેહાડો, પછી હું જમી લઉં. હે નાનું બાળક હોય તો બેહાડો. અરે બાપુ જે કાંઈ હતું ઈ આ થાળીમાં છે, હવે નથી કે હવે નથી કે ના. ઓ તો તમે વાંજિયા કહેવાઓ ને. વાંજિયાના ઘરનું હું ખાતો નથી. વાંજિયાના ઘરનું હું ખાતો નથી. વાંજિયા કીધા ને તા તો ચંગાવતીની આંખો લાલ સરોથી જેવી થવા માંડી. બાવાને કે છે, બાવા એક વાર મારા માથા ઉપર હાથ મૂકીને કે તું મારી દીકરી છો, તો હું તને કહું મેં વાંજિયા છે. અને એ વખતે ચંગાવતી ના મસ્તક ઉપર હાથ મૂકીને કે છે, બેટા બતાવ. હે અને પછી દીકરી કીધી ને પછી ચંગાવતીએ હાથમાં કટાર લીધી. હો બાવાને કે છે, સાંભળ બાબા, તે મને દીકરી કીધી ને કે હા, હવે હું તને બતાવું. શું કહે છે? સતની બાવા એ ધર્માત્મા પિંડજી રૂઠું યાર બેઠો અહીંથી ખાસમાં બાવા એ તને જીના વિના નહીં દઉં જાવા બેઠો અહીંથી ખાસમાં બાવા એ તને જીના વિના નહીં દઉં જાવા. બાપ જાણીને તને કહું છું, આવા મારે પેટ છે મહિના 5 સતની બાવા ધર્મ હાચવા પેટ ચીરું છું. આજ બેઠો અહીંથી થાશમાં બાવા હું તને જીવા વિના નહીં દઉં જાવા. હાથમાં કટાર લીધી ચંગાવતીએ અને પેટમાં મારવાની તૈયારી કરીને તા તો ત્રિલોકના નાથના પગમાંથી ધરતી મંડી હરવા. અને એ ત્રિલોકના નાથને બાવાના રૂપમાં એમ થયું કે જો હવે કઈક દર્શન નહીં દઉં તો હવે કઈક બીજું થાય. અને એ વખતે ત્રિલોકનો નાથ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. 2 હાથ ચંગાવતીના પકડી લે છે અને કે છે, બેટા તારે જે જોઈ તે માગી લે, આજે તારી કસોટીમાંથી પાર ઉતરી છું. ભગવાન કે છે, ભૂખે મારું ભોંયે સુવાડું તનની પાડું આ. ભૂખે મારું ભોંયે સુવાડું તનની પાડું ઠા. એમ કરતા ન છોડે તો પછી કરું ન્યા. પ્રભુ જો અમારી વારે આવ્યા તો અમારે બીજું કાંઈ જોતું નથી. તો અમારે તો અમારો દીકરો ચેલૈયો જોઈએ છે. ચેલૈયો અવાજ કરે છે. ચેલૈયો દોડતો દોડતો આવે છે. વાલા આ દેશના બહેનો, આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડના બહેનો ભગવાનને કહે છે, વાલા
અમારી કાઠિયાવાડમાં ભૂલો પડી જા ભગવાન થાને અમારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. અમારા ઘરે કઈ નહીં હોય તો અમે તને ચટણી ને રોટલો આપશું. ચટણી ને રોટલો નહીં હોય તો અમારા દીકરા ખાંડીને તને ખવડાવશું. પણ એકવાર અમારા ઘરે ભૂલો તો પડ. એ ઝૂંપડીએ કોક તો જાજો એ નામે માતો થાજો. તમે ક્યારેક મહેમાન ગતિ કરવા ગયા હો તો અનુભવ થાય. તમે બંગલાવાળાના ઘરે ક્યારેક મહેમાન ગતિ કરજો અને પછી હાવ નાની એવી ઝૂંપડી હોય ને વાલા સબરીબાઈ રહેતા હોય એવી નાની એવી ઝૂંપડી હોય ને એના ઘરે ક્યારેક મહેમાન થાય તમને ખ્યાલ આવે બંગલાવાળાના ભાવમાં અને ઝૂંપડીવાળાના ભાવમાં કેટલો ફેર દેખાય છે. આજની તારીખમાં ભગવાન સુરેશભાઈ ભગવાન વારે આવે છે. આજની તારીખમાં પણ વારે આવે છે. નથી આવતા એવું પણ આપણે એને ઓળખી શકતા નથી. વાલા શું કહે છે ભગવાન કે છે મને ગરીબની ઝૂંપડીમાં જવું ગમે છે ઉસ્તાદ. ભગવાન કે છે મને ગરીબની ઝૂંપડીમાં જવું ગમે છે ને શ્રીમંતોના બંગલામાં જવું ગમે છે. પણ શ્રીમંતોના બંગલામાં સુરેશભાઈ શું તકલીફ પડે ખબર છે? આપણા મોરબીમાં ક્યારેક આંટો મારજો, ક્યારેક રાજકોટમાં આંટો મારજો, ક્યારેક સુરત જાજો, મુંબઈ જાજો, કલકત્તા જાજો. બંગલાવાળા હોય ને એના ઘરે લખ્યું હોય શું લખ્યું હોય